નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 5 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે મી ટુ. આ પાઠની એક્ટિવિટી 5 અને 6 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5મો, એક્ટિવિટી 5 અને 6. એક્ટિવિટી 5. Read the examples. Fill in the blanks using the words in the brackets. એટલે કે ઉદાહરણ વાંચો અને ખાલી જગ્યાઓ પૂરો. અહીં કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે, જેમાં વોટ, હું, વેન અને વેર આ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો પેલું ઉદાહરણ જોઈએ, જેમાં એક વાક્ય આપેલું છે કે વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. કે વિશ્વાસ છે તે હર્ષના ઘરે દર રવિવારે બેડમિન્ટન રમે છે. ચાલો હવે તેના આપણે ચારેય શબ્દો વડે પ્રશ્નો બનાવીએ. જેમ કે પેલો હું વડે પ્રશ્ન બનશે કે હું પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. કોણ હર્ષના ઘરે દર રવિવારે બેડમિન્ટન રમે છે? બીજો પ્રશ્ન, વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્ષ હાઉસ ઓન સન્ડે. હર્ષ વિશ્વાસના ઘરે શું રમે છે? ત્રીજો પ્રશ્ન, વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે. વિશ્વાસ રવિવારે બેડમિન્ટન ક્યાં રમે છે? અને ચોથો પ્રશ્ન થશે, વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન. કે વિશ્વાસ બેડમિન્ટન ક્યારે રમે છે? તો આ પ્રકારે આપણે જુદા જુદા પ્રશ્ન છે WH વાળા તે બનાવવાના છે. ચાલો બીજું જોઈએ. કિંજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. ચાલો હવે તેના આધારે પેલો પ્રશ્ન આપણે બનાવશું. વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. એટલે કે કાજલ અને સંજયે વેકેશનમાં શાની મુલાકાત લીધી? બીજો પ્રશ્ન, હું વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. કોણે વેકેશનમાં જુદા જુદા મ્યુઝિયમોની કે સંગ્રહાલયોની મુલાકાત લીધી? અને ત્રીજું, વેન ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. કે કાજલ અને સંજયે વિવિધ મ્યુઝિયમની મુલાકાતો ક્યારે લીધી? તો આ પ્રકારે આપણે 3 પ્રશ્નો બનાવશું. ચાલો આગળનું જોઈએ. Our school organizes a science fair in the school compound in the month of December. ચાલો તેમાંથી ક્યાં પ્રશ્ન બનશે? તો પહેલો પ્રશ્ન, હું ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. કોણે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે? બીજો, વેન ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. શાળાએ ક્યારે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બનશે, વોટ ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. કે શાળાએ ડિસેમ્બર મહિનામાં શાનું આયોજન કર્યું છે? અને ચોથો પ્રશ્ન, વેર ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. શાળાએ વિજ્ઞાન મેળાનું આયોજન ક્યારે કર્યું છે? વેર એટલે ક્યારે, ક્યાં. ચોથું, વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. તેના પ્રશ્નો, વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. તમે દરરોજ બપોરે શું પીવો છો? બીજો પ્રશ્ન, વોટ ડુ યુ ડ્રિંક વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. તમે લીંબુનો રસ ક્યારે પીવો છો?
અને ત્રીજો, હું ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. કોણ દરરોજ બપોરે લીંબુનો રસ પીવે છે કે જ્યુસ પીવે છે? ત્યાર પછી પાંચમું, મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. તો પહેલો પ્રશ્ન, હું અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. કોણ કરાટે ક્લાસ સપ્તાહને અંતે કરાટે ક્લાસની અટેન્ડ કરે છે? બીજો, વોટ ડઝ મોનિકા અટેન્ડ ઇન વીકેન્ડ્સ. અને ત્રીજો, વેન ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસીસ. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે જે આપણે જાતે બનાવવાનો છે કે મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ડ્યુરિંગ ધ વીકેન્ડ્સ. તો WH વાળો પ્રશ્ન બનશે, હું અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ડ્યુરિંગ ધ વીકેન્ડ્સ. અહીં પ્રશ્નો છે તે આપણે અગાઉ જોયા તે જ બધા લખેલા છે. ત્યાર પછી એક્ટિવિટી 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબો છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચાલો સૌ પ્રથમ આપણે ફકરો છે તેને વાંચન કરીએ અને ત્યાર પછી તે ફકરામાંથી આપણે વૈકલ્પિક પ્રશ્નો છે તેના જવાબો જોઈશું. તો સૌ પ્રથમ, સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. એટલે કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કાર્ય કરે છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. રિયા અને દિશા જંતુઓ વિશે માહિતી એકત્ર કરે છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. નિષ્ઠા અને કાજલ જંતુઓના ફોટોગ્રાફ્સ લાવે છે. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ્સ ઓન ધ સ્ક્રેપબુક. તો દિવ્યા, યશ અને વિશ્વાસ સ્ક્રેપબુક પર ફોટોગ્રાફ ચોંટાડે છે. હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. હર્ષ જંતુઓ વિશે હકીકતો લખે છે. ચાલો હવે આ ફકરો જોયો તેના ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ. પહેલું, રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. કે રિયા અને દિશા જંતુઓ વિશે માહિતી એકત્ર કરે છે. તો તેને લગતો યોગ્ય પ્રશ્ન કયો થશે? તો તે થશે, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. કે રિયા અને દિશા શું કરે છે? બીજો, નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. નિષ્ઠા અને કાજલ જંતુઓના ફોટોગ્રાફ્સ લાવે છે. તો તેનો યોગ્ય પ્રશ્ન શું થશે? તો તે થશે, વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. નિષ્ઠા અને કાજલ શું લાવે છે? ત્યાર પછી ત્રીજો, હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. કે હર્ષ જંતુઓ વિશેની હકીકતો લખે છે. તો તેનો ખરો જવાબ પ્રશ્ન થશે, વોટ ડઝ હર્ષ રાઇટ. એટલે કે હર્ષ શું લખે છે? તો આ રીતે આપણને જે પ્રશ્નો હતા તેના જવાબો આપણે જોયા. આમ તો જવાબો આપેલા હતા, તેના પ્રશ્નો આપણે શોધવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 5 અને 6 ની સમજૂતી પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.